જટાશંકર ધોધમાં નાવા ગયા, શોર્ટકટના ચક્કરમાં બીજા રસ્તે ચડી ગયા. સવારમાં અચાનક પ્લાન બન્યો કે જટાશંકર જાવ. ગિરનાર આખો લીલો છમ થઈ. કે હાર્દિકભાઈ હું હાલે રોપવેની બાજુમાં થઈને જૂની સીડીવાળો રસ્તો પકડી લીધો. ધીસ ઇઝ ઝરણું. આવા ઘનઘોર જંગલમાં એકલો આવેલો જતો હતો. રાણો હંમેશા એકલો જ હોય. રસ્તામાં બે વાંદરા વચ્ચે ફાઇટિંગ હાલતી હતી. 500 પગથિયા જેવા ચડ્યા ને બોડી દેખાઈ ગઈ. હવે થોડુંક ટ્રેકિંગ કરવાનું છે. આવું ઝરણું જોઈને નાવાનું મન થઈ ગયું. ત્યાંથી થોડાક ઉપર ગયા તો જટાશંકર મહાદેવનું મંદિર આવેલું. ત્યાં દર્શન કરી. મારા ખુફિયા એજન્ટ દ્વારા મને ખબર પડી કે મંદિરની પાછળ એક હિડન ઝરણું. ઝરણાની શોધમાં ઘણો ઉપર વયો. ફાઇનલી તો એ ઝરણું દેખાઈ ગયું મને. પેલા કઈ મારો નાવાનો વિચાર નહોતો. ઝરણાએ આપણું મન મોહી લીધું. હિમાલયમાંથી ડાયરેક્ટ પાણી ના આવતું એના જેવું મારી કોપી કરે. બાહુબલી 3 નું શૂટિંગ આયા જ કરવાનું. થોડીક વારમાં વરસાદનું આગમન થઈ ગયું. હિડન ઝરણાનો રસ્તો કોઈને ખબર. મારી પાછળ 5 જણા આવી. દેખાય છે માણસ પણ લખણ બધા વાંદરા. નીચે જતા હતા ને તો મેં એવો રસ્તો પસંદ કર્યો કે જે કોઈ પસંદ ના કરે. આગળ જઈને જોયું તો એ રસ્તો બંધ. રસ્તો ભલે બંધ હોય પણ કેમેરો ચાલુ એટલે યો તો કરવું પડે. થોડીક કલાકોની મહેનત પછી મેં અહીંયાથી નવો રસ્તો ગોત્યો. આ રસ્તાનું નામ રાખી દેવું મારું વીબી વ્લોગ. અહીં નાવાની સખત મનાય એવો બોર્ડ મારે. કોઈમાં પબ્લિક નથી. હવે મારે કઈ વધારે નથી કેવું કેમ કે હું આવ્યો તો આવા દિવસો આપડા ક્યારે સબસ્ક્રાઇબ ટુ મોર વી ન્યૂઝ.